તમને બધાને ખબર છે હવે કે સરકારશ્રીની જે છે ગુજરાત સરકારની ભારત સરકારની જે છે મહત્વપૂર્ણ યોજનાઓ પરીક્ષામાં જે છે હવે તો પહેલા આપણે કરતા હતા પણ હવે છોકરાઓ સિરિયસ લેશે કારણ કે આખો જે છે મુખ્ય પરીક્ષામાં સીસી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષામાં સ્પેશિયલી તમને સિલેબસમાં આપી દીધું છે પણ હકીકતમાં તો એ તમારે જોડે જ કરવાનું છે સર. તો આવો અહીંયા નમો લક્ષ્મી યોજના સર ગુજરાત સરકારની યોજના છે. નમો લક્ષ્મી યોજના છે સાહેબ. વાત કરીએ ખાસ કરીને જે છે આ કયા ભાઈ 2024-25 ના જે છે બજેટમાં રજૂ કરવામાં આવી હતી સાહેબ યોજના. ખાસ કરીને આ નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને 4 વર્ષ દરમિયાન ટોટલ 50,000 રૂપિયાની જે છે આર્થિક સહાય આપવામાં આવે છે. ધોરણ 9 અને 10 માટે જે છે 10,000 રૂપિયા એટલે ધોરણ 9 અને 10 20,000 રૂપિયા. ધોરણ 11 અને 12 માટે જે છે 15,000 રૂપિયા. એક વર્ષનું કરંટ અફેર્સ કરવું પડશે મારા વાલા, હે ને? જે કંઈ પણ શું નામ છે આમનું, સત્યજીતસિંહભાઈ, એક વર્ષનું મિત્ર કરંટ અફેર્સ કરવું પડશે આપણે સારી રીતે સમજીને. ધોરણ 12 સુધીનું પૂરો કરે તો ભાઈ જે છે આની અંતર્ગત જો આમાં ખાલી કિશોરીઓના જે છે પોષણ, આરોગ્ય અને શિક્ષણ ત્રણેય બાબતોને કવર કરે છે. ધ્યાન રાખજો, આનો જે હેતુ છે એ ત્રણેય બાબતોને કવર કરે છે. પણ સાહેબ આ ટોપિકને જે છે આ તો થઈ ગઈ સાહેબ ઉપર છેલ્લી વાત ફટાફટથી. હવે આને જે છે થોડુંક બારીકાઈથી સમજવાનો પ્રયાસ કરીશું. પરીક્ષામાં જે છે પ્રશ્નો પૂછાઈ શકે છે, બધા ડેટાને એક્સટ્રેક્ટ કરીશું. તો इसी बात पे જે છે જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા માટે હું પણ આવી રીતે જે છે સાહેબ યોજનાઓ ડેલી કવર કરાવું, તમને ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે યોજનાઓને પણ એડ કરીએ તો જે છે મને તમારા સાથ અને સહકારની જરૂર પડશે. એક હાથે તાળી નથી વાગતી. પેલું લાઈક બટન અને શેર બટન આ બંને વસ્તુ તમારે કામ કરવાની, કન્ટેન્ટ ભેગું કરવાની જવાબદારી, કન્ટેન્ટ તમારા માટે લઈને આવવાની જવાબદારી મારી. તો હું મારા ભાગનું કાર્ય કરી રહ્યો છું, તમે તમારા ભાગનું એક નાનકડું કાર્ય કરવાનું છે. ડન છે ને? હું ડેલી કરાવીશ પણ લાઈક અને શેર કરવાની જવાબદારી બધાએ જે છે પ્રોમિસ લેવાનું છે અને પ્રોમિસ જે છે એ મને આપવાનું છે. પેલું લાઈક બટન જે છે આમ ઇન્ક્રીઝ થવું જોઈએ, શેરિંગ બી ઇન્ક્રીઝ થવું જોઈએ, તો તમારો મિત્ર જે છે તમારા સાથે તૈયાર છે સર. ચલો ત્યાર પછી જો આ કેવી સરસ મજાનું જે થોડુંક આપણે એને કે અટ્રેક્ટિવ બનાવવાનો પ્રયાસ કરીશું કારણ કે યોજનાઓમાં જે છે બધા ડેટા હશે, ડેટા જે છે એને જેટલું બને એટલું સરળ બનાવવાનો પ્રયાસ કરીશું. જો નમો લક્ષ્મીથી જે છે આપણને આ લક્ષ્મી યાદ આવે. જો ભારતીય પહેરવેશ કેટલો અદ્ભુત છે સાહેબ, ભારતીય પહેરવેશ જે છે એ કેટલો અદ્ભુત છે સાહેબ. તો આ નમો લક્ષ્મી જે છે ભારતની દીકરીઓ માટેની યોજનાઓ છે, એટલે ગુજરાતની દીકરીઓ માટેની યોજનાઓ છે. સ્કૂલમાં ડ્રોપ આઉટ રેટ ઓછો થાય સાહેબ. ધોરણ 1 થી 8 ભણ્યા પછી દીકરીઓ આગળ ભણતી નથી સાહેબ. એમને આગળ જે છે ભણવામાં મદદરૂપ થાય, સાથે સાથે એમના આરોગ્ય અને શિક્ષણ બંને ઉપર ફોકસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નમો લક્ષ્મી યોજના સાહેબ. પહેલા તો પ્રશ્ન થાય કે યોજનાનો હેતુ શું છે સાહેબ? તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું ભાઈ, અને સ્કૂલમાં જે દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો છે સાહેબ એ ઘટાડવો છે, એને ઓછો કરવો સાહેબ, પહેલો મુદ્દો. બીજો, કિશોર વયની કન્યાઓના જે છે પોષણ અને આરોગ્યને જે છે વધુ સુદૃઢ બનાવવાનો જે છે પ્રયાસ કરવો સાહેબ. તો આપ જે છે આના બે હેતુ છે, એટલે કે ટોટલ આ હેતુ છે. પછી આવે છે સહાય કેટલી મળવા પાત્ર છે? તો ટોટલ સાહેબ 50,000 રૂપિયા સહાય મળવા પાત્ર છે સાહેબ. ધોરણ 9 અને 10 એટલે 10,000 ભેગા થઈને ટોટલ 20,000 રૂપિયા સાહેબ. એમાં જે છે ખાસ સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. આમાં માસિક જે છે રૂપિયા 500 રૂપિયા પેટે આપવામાં આવે છે 10 મહિના માટે. એટલે ધોરણ 9 માટે જે છે સાહેબ એટલે કે વાર્ષિક કેટલા થયા એમના ખાતામાં, અને આ ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે 2 વર્ષના કેટલા થયા સાહેબ? 10,000 રૂપિયા થયા. પણ સાહેબ તમે તો કીધું તું ધોરણ 9 ના 10,000, ધોરણ 10 ના 10,000, તો સાહેબ આ તો ટોટલ 20,000 ની જગ્યાએ 10,000 આવ્યા. બાકીના 10,000 જે છે ક્યાં ગયા સાહેબ? તો બાકીના 10,000 જે છે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરો તો વિદ્યાર્થીનીને જે છે બીજા 10,000 રૂપિયા, એટલે ટોટલ થઈ ગયા 20,000 રૂપિયા. ટોટલ થઈ ગયા ને 20,000 રૂપિયા. આ બાબતો જે છે ધ્યાન રાખવાની છે. ધોરણ 11 અને 12 ટોટલ 30,000 રૂપિયા સાહેબ. એમાં જે છે મહિને પૈસા જે છે સીધા દીકરીના ખાતામાં જશે સાહેબ, 750 રૂપિયા દર મહિને, એટલે ટોટલ 10 મહિના, એટલે કે ભેગા કરીએ 2 વર્ષના જે છે સાહેબ 15,000 રૂપિયા થયા સાહેબ. અને પછી સાહેબ બાકીના 15,000 નું શું? તો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરે તો બીજા વધારાના 15,000 રૂપિયા મળવા પાત્ર રહેશે મિત્રો.
થઈ ગયા સાહેબ 50,000 રૂપિયા ટોટલ. તો આ જો ડિટેલિંગ છે સાહેબ, અને ડિટેલિંગના કારણે પરીક્ષામાં જે છે આપણને તૈયારમાં સરળતા રહે સાહેબ. હવે જે છે કોણ પાત્ર રહેશે, કોને આ લાભ મળશે, કઈ દીકરીઓને આ લાભ મળશે મિત્રો, એના સંદર્ભમાં ખાસ ધ્યાન આપવાનું છે. સરકારી સ્કૂલમાં ભણતા હોય, અનુદાનિત અથવા ખાનગી પ્રાથમિક શાળાઓમાં જે છે ધોરણ 8 પૂર્ણ કર્યું હોય અને 9મા ધોરણમાં જે છે વિદ્યાર્થીનીએ પ્રવેશ મેળવ્યો હોય સાહેબ, જેના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય, કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય સાહેબ, ગુજરાત બોર્ડમાં ભણતા હોય અથવા સીબીએસઈ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં જે છે ભણતા હોય સાહેબ, ખાસ અન્ય સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે, એવું આમાં કહેવામાં આવ્યું છે સાહેબ. ધ્યાન છે, ક્લિયર છે મિત્રો, સમજ આવે છે ભાઈ? તો થોડુંક જે છે આપણે પ્રયાસ કર્યો છે થોડુંક અટ્રેક્ટિવ બનાવવા માટે, અને કદાચ નમો લક્ષ્મી યોજના આવે તો આ દીકરી જે છે આપણી સંદર્ભમાં આ દીકરી યાદ આવે, અને દીકરીના ધોરણ પર જે છે તો જો કદાચ જે છે સીધા પ્રશ્ન પૂછે તો પણ આપણને આવડવા જોઈએ, જો વિધાન વાક્યો બનાવે તો પણ આપણને આવડવા જોઈએ સાહેબ. આશા રાખું છું કે આ સ્ટાઇલ તમને ગમી હશે. યોજનાને આ રીતે ભણવાનો એક નાનકડો પ્રયાસ મારા તરફથી કર્યો છે, એ તમને ગમ્યો હશે એવી આશા રાખું છું. બીજું છે કે સાહેબ થોડા ઘણા પ્રશ્નો બી બનાવી દો તો એક થોડો આઈડિયા, બેટર આઈડિયા આવે. તો એના માટે બી તમારો મિત્ર તૈયાર છે, તમારી સાથે છે, ઓલવેઝ વિથ યુ સાહેબ. આ જો નમો લક્ષ્મી યોજનાના સંદર્ભમાં આપણે એમસીક્યુ બનાવી દીધા છે સાહેબ. ટોટલ 6 એમસીક્યુ બનાવ્યા છે. અને જો ગુજરાતમાં હાલના જે છે શિક્ષણ મંત્રી તરીકે કોણ કાર્યરત છે? ડોક્ટર પ્રદ્યુમન વાજાજી. જો એવા પ્રશ્નો બી, એટલે કે બધા જ પ્રશ્નો નમો લક્ષ્મી યોજનાના સંદર્ભમાં એક નાનકડો આઈડિયા આવે, મગજમાં બેસે, કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. બસ આવી રીતે આપણે જે છે ડેલી ભણવાનું છે. આવી રીતે હું તૈયાર છું તમારા માટે મહેનત કરવા માટે. શું તમે તૈયાર છો? યસ ઓર નો? આર યુ રેડી? આ રીતે યોજનાઓ જે છે, હે ને, મજા આવી ગઈ? क्लियर છે? छोटा सा, अरे वाह, एक छोटा सा लाइक और शेयर हो जाए मेरे प्यारे दोस्तों.